કે હવે આપણે ગામડેથી પાછા સુરત આવી ગયા છીએ. એમાં એવું છે કે આવું નહોતું, પણ અમારા મથુરદાસ કાકાનો ચમન છે ને, એ કે લાલાભાઈ સુરતમાં તમારા ફેન વધવા માંડ્યા છે. તો મેં કીધું હાલો સુરત, કે હંધાય સુરત વાળાને ખમો ખમો વજન છે ભાઈ, કે હંધાય સુરત વાળાને મારા રામ રામ. તમને તો ખબર જ છે લાલો સુરતમાં રહે છે ને બાળે એવું કહે છે. તો આજે મને શું ભળાય છે? હાલો મારી હારે તમને કહું તો આજે મને ભળાય છે 1 2 3 4 એટલે આ તો કરોડ છે. તો લગભગ 5-1 મહિના પહેલા ઓલું હેલિકોપ્ટર ઉતરે ને એવું હેલીપેડ આયા બનાવવામાં આવ્યું હતું. પેલા આયા 1.5 કરોડ ના ખર્ચે 3 હેલીપેડ બનાવ્યા હતા, અને અત્યારે શું બને છે ઈ ખબર નથી, પણ કાંઈક બને છે. અને આ બીજું આજે હેલીપેડ છે ને એ 10 દિવસની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા, પણ અમારે ઓલો જે શેરીનો રોડ છે ને એ 10 મહિનાથી હજી કોઈ જોવાય ન થયું. હવે આ હેલીપેડ ની જગ્યાએ શું નવું બને છે ઈ જોવા જેવું છે. તમને તો ખબર જ છે લાલો સુરતમાં રહે છે ને ભાડે એવું કહે છે. હવે હું અંદરથી સામાન લઈ આવું, તમે જોતા રહ્યો.